ચલો અત્યારે અગત્યના સૂત્ર જોવાના છે. આજે આ પીરિયડ આખો સૂત્રમાં જ જવાનો છે, પછી આપણે એના દાખલા સ્ટાર્ટ કરશું કાલથી. જો અગત્યનું પહેલું સૂત્ર છે 2 sin cos આલ્ફા બીટા, બધાયમાં એવી જ રીતે જો આપણે sin cos cos sin cos cos sin sin એમ બોલ્યા હતા ને, ચાર વસ્તુ sin cos cos sin cos cos sin sin, એમાં બધાય આગળ બે છે. જુઓ 2 sin cos 2 cos sin 2 cos cos 2 sin sin. તો એના સૂત્ર યાદ રાખવાના છે, સહેલું છે સાવ. જો 2 sin alpha cos beta બરાબર sin alpha પ્લસ બીટા વચ્ચે વત્તાની નિશાની sin alpha માઇનસ બીટા. શોર્ટકટમાં બોલ ટ્રીક સરસ છે. જો 2sc બરાબર s પ્લસ s, 2sc બરાબર s પ્લસ s. જો પેલું સૂત્ર આપણે સાબિત કરીએ. RHS થી ઈઝી પડશે. આપણે RHS મેં પહેલા લખ્યું છે જમણી સાઈડ, સાબિતી ખાલી તમને સમજાય એના માટે જ છે, પરીક્ષામાં પૂછાય નહીં. ચલો આનું સૂત્ર ગઈકાલે ભણ્યા, sin cos cos sin વચ્ચેની નિશાની. આનું સૂત્ર sin cos cos sin વચ્ચેની નિશાની. આ બે, આ પ્લસ છે આ માઇનસ છે, ઉડી જશે. આ એક વખત, આ બીજી વખત, બે આવી ગયા. ડાબી સાઈડનો જવાબ આવી ગયો ને. તો હું લખી શકું 2 sin cos બરાબર s પ્લસ s, પેલા સરવાળો પછી બાદબાકી. જો આમાં પેલા સરવાળો છે, અહીંયા બાદબાકી છે. એટલે આમ ટ્રીક આવી રીતે છે 2sc બરાબર s પ્લસ s, અહીંયા સરવાળો અહીંયા બાદબાકી. સમજાણું? બીજું સૂત્ર 2cs બરાબર s માઇનસ s, પેલા સરવાળો પછી બાદબાકી. એ તમારે ઘરે ગણવાનું છે. ત્રીજું સૂત્ર 2cc 2 cos alpha cos beta. જો sin cos આવી ગયું, cos sin આવી ગયું, હવે cos cos, એની આગળ બગડો યાદ રાખવાનું બે. 2cc નું સૂત્ર છે cos પ્લસ cos, પેલા સરવાળો પછી બાદબાકી. એ તમારે ઘરે ગણવાનું છે. હવે ચોથું સરસ છે. જો 2 sin sin માં થોડુંક ચેન્જ છે. આ બધાયમાં પેલા પ્લસ આવશે પછી માઇનસ આવશે, આમાં પેલા માઇનસ આવશે પછી પ્લસ આવશે. મેં લખી જ દીધું છે, પેલા બાદબાકી પછી સરવાળો. સાબિત કરાયું છે. જો ચોથું મેં એટલે સાબિત કર્યું, એ થોડુંક અલગ છે. RHS થી સ્ટાર્ટ કરો. cos alpha માઇનસ બીટા માઇનસ cos alpha પ્લસ બીટા. એમાં એટલે એવું થયું, જો અહીં માઇનસ છે, cos cos માઇનસ નું પ્લસ sin sin. કાલ યાદ છે ભણ્યા હતા આપણે cos ની સિસ્ટમ, cos cos sin sin વિરોધી નિશાની. અહીંયા પ્લસ છે તો માઇનસ, બેયની વચ્ચે માઇનસ છે એ આવી રહ્યું. હવે આ માઇનસ તમે બ્રેકેટમાં અંદર આપશો એટલે આ માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે. એટલે cos alpha cos beta ઉડી જશે, આ બે વધશે એટલે 2 sin alpha sin beta. શોર્ટકટ યાદ રાખજો, 2sc એટલે s પ્લસ s, 2cs એટલે s માઇનસ s, 2cc એટલે c પ્લસ c. આ ત્રણ સૂત્રમાં પેલા પ્લસ આવશે પછી માઇનસ, છેલ્લે 2ss માં c માઇનસ c, એમાં પેલા માઇનસ આવશે એટલે પેલા બાદબાકી પછી સરવાળો. તો જો હવે 1 2 3 4 જે સૂત્ર ભણ્યા ને એના રિવર્સ એટલે ઊંધા સૂત્ર યાદ રાખવાના છે. પેલું સૂત્ર છે s પ્લસ s બરાબર 2sc. એટલે જો sin c પ્લસ sin d બરાબર 2 sin cos, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. ઊંધું બોલો તો સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2 આવશે. ટ્રીક એ જ રહેશે. અહીંયા જે છે ને એ ટ્રીક આવશે. આ ડાબી સાઈડ, આ જમણી સાઈડ. s પ્લસ s બરાબર 2sc. પણ ચેન્જ શું થશે? સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. સાબિત કરીને જ કહું છું. જો અહીંયા c, અહીંયા શું છે આલ્ફા પ્લસ બીટા, એટલે આનું નામ હું આલ્ફા પ્લસ બીટા રાખીશ, આનું નામ આલ્ફા માઇનસ બીટા રાખીશ.
એટલે આલ્ફા પ્લસ બીટા સી લઉં છું, આલ્ફા માઇનસ બીટા ડી લઉં છું. એને સમીકરણ 1 કહું છું, આને સમીકરણ 2 કહું છું. હવે આ બેનો સરવાળો કરું તો અહીંયાથી પ્લસ બીટા માઇનસ બીટા ઉડી જાય. 2 આલ્ફા ડાબી સાઈડ આવશે 2 આલ્ફા, જમણી સાઈડ આવશે સી પ્લસ ડી. તો આલ્ફાની કિંમત આવી સી પ્લસ ડી બાય 2. બરાબર? જો યાદ રાખજો. ફરીથી કહું છું, આનું નામ આલ્ફા પ્લસ બીટા રાખું છું, આનું નામ આલ્ફા માઇનસ બીટા રાખું છું. તો આલ્ફા પ્લસ બીટા એટલે સી, આલ્ફા માઇનસ બીટા એટલે બી. હવે 1 અને 2 નો સરવાળો કરશો તો બીટા ઉડી જશે એટલે 2 આલ્ફા આવશે, 2 આલ્ફામાંથી 2 નીચે આવશે. 1 અને 2 ની બાદબાકી કરશો તો આલ્ફા ઉડી જશે અને 2 બીટા આવશે, જમણી સાઈડ આવશે સી માઇનસ ડી. તો બીટાની કિંમત આવશે સી માઇનસ ડી બાય 2. હવે જે પહેલું સૂત્ર આપણે ભણ્યા એ ઊંધું સીધું લખો એટલે આ ડાબી સાઈડ લખીશ, આ જમણી સાઈડ લખીશ. એ જ સૂત્ર. જો સૂત્ર 1 છે એને મેં ઊંધું લખ્યું, આ ડાબી સાઈડ હતી, આ જમણી સાઈડ હતું ડાબી સાઈડ, એટલે ફેરવીને લખ્યું. હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત સી છે એટલે અહીંયા સી આવશે, અહીંયા ડી આવશે. આલ્ફાની કિંમત છે સી પ્લસ ડી બાય 2, બીટાની કિંમત છે સી માઇનસ ડી બાય 2. એટલે પહેલું સૂત્ર સાબિત થઈ ગયું. સાઇન સી પ્લસ સાઇન ડી એટલે એસ પ્લસ એસ એટલે 2sc, પણ પહેલા સરવાળો ભાગ્યા 2 પછી બાદબાકી ભાગ્યા 2. હવે આ સૂત્ર તમે ઘરે સાબિત કરવા હોય તો કરજો, હું ખાલી બોલી દઉં છું. સાઇન એસ માઇનસ એસ, એસ માઇનસ એસ એટલે ઓલું જ બોલવાનું છે ઊંધું, 2cs 2cs એટલે 2 cos sin, એ જ બોલવાનું જે ઉપર હતું એ. સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. cos પ્લસ cos હોય તો 2cc બોલવાનું આની જેમ ઊંધું, પણ આમાં ફેર પડશે, સરવાળો ભાગ્યા 2 બાદબાકી ભાગ્યા 2. હવે ચોથા સૂત્રમાં આપણે આનું નામ સી રાખ્યું છે, આનું નામ ડી રાખ્યું છે, એટલે આમાંથી ક્રમ ફરી જશે એટલે આગળ માઇનસ આવશે. આ માઇનસ, કેમ કે આપણે સી નું નામ શું રાખ્યું છે? આલ્ફા પ્લસ બીટા. આમાં સી પાછળ છે એટલે આપણે જો એને આગળ લેવું હોય તો માઇનસ સામે દેવું પડશે. ફરીથી કહું છું, સી માઇનસ સી એટલે માઇનસ 2ss. પહેલા સરવાળો ભાગ્યા 2 પછી બાદબાકી ભાગ્યા 2. સમજાય કે આના શોર્ટકટ જો બધે એક રિપીટ કરી દઉં છું ફટાફટ. 2sc એટલે s પ્લસ s, એમાં સરવાળો આવશે બાદબાકી આવશે, સરવાળો બાદબાકી, સરવાળો બાદબાકી, આમાં બાદબાકી સરવાળો. ઊંધું બોલો ત્યારે બધાયમાં આવશે સરખું, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2, બધાયમાં પણ છેલ્લે અહીંયા માઇનસ આવશે. સી માઇનસ યુના સૂત્રમાં માઇનસ 2ss લેવું પડશે. ચાલો આગલા જે આપણે સૂત્ર સમજ્યા ને, s પ્લસ s ઊંધા સીધા બેયની પ્રેક્ટિસ કરીએ અને આપણે ચેકે કરી લેશું હારે હારે કે બેય સાચું છે, ઊંધું સાચું સીધું બેય સાચું. જો નીચેના પદોને સરવાળા અથવા બાદબાકી સ્વરૂપે દર્શાવો. 2 sin 35 cos 15, 2 cos 55 sin 25, 2 cos 75 cos 25, 2 sin 65 અહીંયા sin 15. આપણે બધા એક એક લઈ લીધા છે. એટલે આપણે જો sin cos cos sin cos cos sin sin બધાયના એક એક દાખલા પ્રેક્ટિસમાં કરીએ. જો 2 sin 35 cos 15 એટલે આનું નામ થોડીક આલ્ફા માની લો, થોડીક બીટા માની લો. આ 2sc થશે. 2sc નું શોર્ટ ફોર્મ શું હતું? s પ્લસ s. s પ્લસ s પહેલા સરવાળો પછી બાદબાકી. સરવાળો એટલે 35 વત્તા 15, બાદબાકી એટલે 35 ઓછા 15, 35 ને 15 50, 35 માંથી 15 જાય તો 20. હવે બીજો દાખલો 2 cos 55 sin 25. આનું નામ આલ્ફા, આનું નામ બીટા રાખીએ છીએ. થોડીક પ્રેક્ટિસ માટે આલ્ફા બીટા લીધું છે, પછી નથી લીધા. જુઓ હવે 2cs નું શોર્ટ ફોર્મ યાદ હોવું જોઈએ. s માઇનસ s, s માઇનસ s પહેલા સરવાળો પછી બાદબાકી, 55 વત્તા 25, 55 ઓછા 25,
55 ને 25 80, 55 માંથી 25 જાય તો 30. હવે જો સીધું જ કરી નાખ્યું છે 2 cos 75 cos 25 એટલે c પ્લસ c. પેલા આ બેયનો સરવાળો પછી આ બેયની બાદબાકી. 75 ને 25 100, 75 માંથી 25 જાય તો 50. 2 sin 65 sin 15 એટલે 2ss. 2ss એટલે c માઇનસ c. આ બેયનો સરવાળો આ બેયની બાદબાકી. સરવાળો થશે 80. સોરી, આપણે ભૂલ થઈ ગઈ. પેલા બાદબાકી આવે ને પછી સરવાળો. પેલા માઇનસ. ચોથા સૂત્રમાં શું હતું? ચોથા સૂત્રમાં પેલા માઇનસ હતું પછી પ્લસ હતું એટલે અહીંયા 50 જ આવશે અને અહીંયા 80. હવે આ જે જવાબ છે ને બધાય એ જવાબની મેં બીજી 4 રકમ બનાવી લીધી. જો આ જ છે પેલું, આ બીજો sin 80 છે. જો આ પહેલી રકમ, આ બીજી રકમ, આ ત્રીજી, આ ચોથી રકમ બદલી ગઈ. જો શું પૂછ્યું છે? નીચેના પદોને ગુણાકાર સ્વરૂપે દર્શાવો. અહીંયા ગુણાકાર હતું અને સરવાળા બાદબાકીમાં આપણે દર્શાવ્યું. હવે સરવાળા બાદબાકી તમને આપ્યા છે, ગુણાકારમાં બોલવાનું છે એટલે ઊંધું બોલવાનું છે. ચાલો, sin 50 વત્તા sin 20. 50 નું નામ c રાખી દો, 20 નું નામ d રાખી દો થોડીક વાર માટે. તો s sin c plus sin d એટલે s plus s નું સૂત્ર 2 sin cos. સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. 50 વત્તા 20, 50 ઓછા 20, 50 વત્તા 20 એટલે 70 ભાગ્યા 2 એટલે 35, 50 ઓછા 20 એટલે 30 ભાગ્યા 2 એટલે 15. જો આ રકમ પાછી આવી ગઈ ને એટલે આપણે રિવર્સ જાય છે એટલે. હાલો, હવે sin 80 ઓછા sin 30. s માઇનસ s નું શોર્ટ ફોર્મ શું હતું? 2cs. એટલે 2cs 80 વત્તા 30 ભાગ્યા 2, 80 માઇનસ 30 ભાગ્યા 2. હવે આ c ને d તો ખાલી પહેલી વાર સમજાવતો તો, દર વખતે કરશો તો ખોટો દાખલો લાંબો થશે. 80 ને 30 110 નું અડધું 55. 80 માંથી 30 જાય તો 40. 40 ભાગ્યા 2 એટલે 20. હાલો, c પ્લસ c. c પ્લસ c નું સૂત્ર શું હતું? 2cc એટલે 2cc. 100 વત્તા 50 એટલે 150 ભાગ્યા 2 75. 100 માંથી 50 જાય તો 50 ભાગ્યા 2 25. જો ત્રીજી રકમ આવી ગઈ, ઊંધું સીધું પરિણામ. હવે ધ્યાન રાખજો, માઇનસ હોય ને તો મોટું પદ આપણે 50 છે એ મોટું થાય કે 80? તો કે 80 એને આગળ લઈ લેવાનું. માઇનસ કોમન કાઢી લેવાનું, 80 આગળ લઈ લેવાનું, 50 પાછળ. હવે જો c માઇનસ c. c માઇનસ c નું સૂત્ર હતું માઇનસ 2ss. માઇનસ 2ss. સરવાળો ભાગ્યા 2, બાદબાકી ભાગ્યા 2. 130 ભાગ્યા 2 એટલે 65. 180 માઇનસ 50 એટલે 30 ભાગ્યા 2 એટલે 15. તો આ બધા ઊંધા સીધા બે સૂત્ર આપણે જોઈ લીધા. ચલો, 4 સૂત્ર સમજવા છે આપણે પહેલા. આજે અત્યારે tan x plus y હોય, જો sin x plus y નું sin cos cos sin હતું ને સૂત્ર, એમ tan x plus y યાદ રાખજો. tan x tan y 1 tan x tan y. ઉપર જગ્યા રાખવાની, નીચે ગુણાકાર. વચ્ચેની નિશાની ઉપર, વિરોધી નિશાની નીચે. આમાં સેમ એવી જ રીતે tan x minus tan x tan y 1 tan x tan y. વચ્ચેની નિશાની ઉપર, વિરોધી નિશાની નીચે. જો સાબિત કરીએ ફટાફટ. tan x plus y એટલે sin upon cos કહેવાય 10મા ધોરણ મુજબ. tan એટલે sin upon cos. sin ની સિસ્ટમ કાલે ભણી ગયા હતા. sin cos વત્તા cos sin. cos ની સિસ્ટમ ભણી ગયા હતા. cos x cos y
કોસ કોસ માઇનસ સાઇન સાઇન, વિરોધી નિશાની. હવે જો સૂત્રમાં અહીંયા 1 છે ને, એટલે અહીંયા જે હોય ને એનાથી ચારેય પદને ભાગશું. જો sin x cos y પ્લસ cos x sin y, cos x cos y માઇનસ ચારેય પદને cos x cos y વડે ભાગવાનું. દરેક પદને શું કહ્યું આપણે? cos x cos y વડે ભાગ્યું. આ જે સૂત્ર લખ્યા ને એમાં ચારેય પદને cos x cos y વડે ભાગ્યું. હવે જો અહીંયા cos y ઉડી જશે, અહીંયા cos x ઉડી જશે, અહીંયા 2 ઉડી જશે, અહીંયા કોઈ નહીં ઉડે. અહીંયા વધશે sin ના છેદમાં cos એટલે tan, અહીંયા sin ના છેદમાં cos y એટલે tan y. આ ઉડી ગયું. અહીંયા 1 sin upon cos x, sin x upon cos x એટલે tan x, sin y upon cos y એટલે tan y. આ થઈ ગયું RHS. તો સૂત્ર થઈ ગયું સાબિત. હવે જો અહીંયા માઇનસ હોત તો આ બે માઇનસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ, આ માઇનસ, આ પ્લસ. જો અહીં માઇનસ હોય તો ઉપર માઇનસ, નીચે પ્લસ. બીજું તમે ઘરે ગણજો. હવે ત્રીજું ગણાવું. જો LHS. ટુ એક્સ ને x પ્લસ x લખી શકીએ. 2x એટલે x પ્લસ x, અને આલ્ફા સમજશું આને બીટા. cos આલ્ફા cos બીટા વિરોધી નિશાની, sin આલ્ફા sin બીટા. હવે આલ્ફા અને બીટા બેયનો જવાબ x છે. એટલે આ થઈ ગયું cos square x, આ થઈ ગયું sin square x. પેલું સૂત્ર સાબિત થઈ ગયું. હવે જો sin square x ને 10મા ધોરણ મુજબ બદલાવો, sin square x એટલે 1 minus cos square x. માઇનસ નિશાની અંદર ગુણવાની, તો 2 વખત cos square x આવી ગયું. ટૂંકમાં તમારે યાદ શું રાખવાનું? cos square minus sin square. 2x નું અડધું xx. જો બગડો આગળ બોલો તો એકડો પાછળ. હવે ત્રીજું સૂત્ર. cos square x ની જગ્યાએ 10મા ધોરણનું સૂત્ર 1 minus sin square x લખાવો. 2 અંદર ગુણશું, તો 2 માંથી 1 જાય તો 1. આ થઈ ગયું ત્રીજું સૂત્ર. ફરીથી યાદ રાખો, cos 2x ના 3 સૂત્ર છે. cos square x minus sin square x. અહીંયા 2x છે, સામે x છો, ધ્યાન રાખજો અડધું થઈ જાય. જો અહીં 50 હોય તો આ 25 25 લખવાના, અહીંયા 25 25. અહીંયા 100 હોય તો અહીં 50 50 50 લખવાના. હવે ચોથો દાખલો પૂરો કરી નાખી ફટાફટ. sin 2x. 2x એટલે x plus x. આપણે એને આલ્ફા બીટા સમજીએ. sin આલ્ફા cos બીટા વત્તા cos આલ્ફા sin બીટા. આલ્ફા અને બીટા બંને x જ છે. આ 2 વખત આવી ગયું. સાબિત થઈ ગયો. હવે જો અહીંયા શું, આનો મતલબ શું થાય? અહીંયા 50 હોય તો અહીંયા 25 25 આવશે, અહીંયા 60 હોય તો અહીંયા 30 30 આવશે, અહીંયા 70 હોય તો અહીંયા 35 35 આવશે. સમજાઈ ગયું?